ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 અપ્લાઇડ મેથેમેટિક્સ હોય કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બંને માટે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સના એટલે કે વિકલન અને તેના ઉપયોગો 7th લેક્ચર્સના અંદર આજે આપણે પેરીમેટ્રિક ફંક્શન્સનું ડિફરન્શિએશન કેવી રીતે કરવાનું છે, પ્રચલ વિધેયનું વિકલન કેવી રીતે કરવાનું છે એ આપણે જોવાના છીએ. તો વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે. નોટબુક અને બોલપેન લઈ સાથે જોડાઈ જાઓ. વિડીયોમાં મજા આવે તો લાઈક કરવાની છે. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી રાખજો. આવા ખૂબ મજેદાર વિડીયો આવતા રહેવાના છે. નાઉ તો વોટ ઇઝ પેરીમેટ્રિક ઇક્વેશન, પ્રચલ સમીકરણ એક્ઝેક્ટલી શું છે એ આપણે સમજીએ કે ઇફ x and y can be expressed in terms of variable t and theta, એટલે કે માની લો કે તમારી જોડે અહીંયા કોઈ ફંક્શન આપ્યું હોય, ધારો કે એક્ઝામ્પલ x² + y² = r² આપેલું છે. તો હવે આ ફંક્શનમાં તમે x અને y ની જે કિંમત છે એ તમે r અને થીટામાં કન્વર્ટ કરી શકો? તો હા, તો આને કહેવાય પ્રચલ સમીકરણ, પેરીમેટ્રિક ઇક્વેશન. એટલે જો હવે તમે અહીંયા x ની જગ્યાએ r cos θ મૂકો અને y ની જગ્યાએ r sin θ મૂકો અને અહીંયા ચેક કરો તો શું થશે? અહીંયા r cos θ નો બ્રેકેટ સ્ક્વેર પ્લસ r sin θ નો બ્રેકેટ સ્ક્વેર. તો હવે અહીંયા જુઓ તો અહીંયા r² કોમન લઈ લઈએ તો cos² + sin² શું થઈ જાય? 1. એટલે કે હા, x ની જગ્યાએ તમે r cos θ, y ની જગ્યાએ r sin θ મૂકો છો તો આવું ઇક્વેશન બની શકે. તો આ ઇક્વેશન લખ્યું મેં x = r cos θ, y = r sin θ, એને શું કહેવાય? x² + y² = r² ના પેરીમેટ્રિક ઇક્વેશન, પ્રચલ સમીકરણ. એટલે હવે તમને આ નહીં આપ્યું હોય, તમને હવે આ આપેલા હશે અને તમને એવું પૂછવામાં આવે કે ફાઇન્ડ dy/dx, dy/dx તમારે શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું આપણે? તો હવે અહીંયા મેથડ એવું કહે છે કે તમારે અહીંયા કોણ, r તો કોન્સ્ટન્ટ છે, અહીંયા વેરિયેબલ કોણ છે? θ. તો તમારે dx/dθ શોધવાનું, અહીંયા એ જ પ્રમાણે dy/dθ શોધવાનું. તો હવે અહીંયા તમારી પાસે આ θ તમારો વેરિયેબલ થઈ ગયો, ચલ થઈ ગયો. તો r તો એમના એમ, cos નું ડિફરન્શિએશન શું થાય? તો કહે છે કે -sin θ થાય. અહીંયા r એમના એમ, sin θ નું શું થઈ જાય? તો કહે છે કે cos θ થઈ જાય. ઓકે, હવે તમારે dy/dx શોધવાનો હોય તો હવે અહીંયા જુઓ, dθ અહીંયા ડિવાઈડ કરો અને નીચે dx/dθ અહીંયા ડિવાઈડ કરો. એટલે બંનેને dθ વડે ડિવાઈડ કરે તો હવે dy/dθ એટલે શું થઈ ગયું? r cos θ. dx/dθ એટલે શું થઈ ગયું? -r sin θ થઈ ગયું. એટલે r કેન્સલ થઈ ગયું. cos/sin કરવામાં આવે તો -cot θ. બસ તમારો આન્સર આવી ગયો. તો આ જ પ્રમાણે, એટલે બહુ જ ઈઝી છે. 2 વખતે યુનિવર્સિટીના અંદર આ ક્વેશ્ચન પૂછાયેલા છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શોધી કાઢીએ અને તમને આવડી જ જશે. ક્લિયર? તો હવે અહીંયા તમારી પાસે શું છે? હિયર અહીં x = શું આપેલું છે? at² and y = 2at. t belongs to r માટે. તો પહેલા dx/dt, જો θ હોય તો θ, અહીંયા a કોન્સ્ટન્ટ છે એટલે શું થઈ જાય? a એમના એમ, t² નું 2t. હવે અહીંયા જુઓ t x નથી એનું બાકી, એવું નથી કરવાનું કારણ કે આપણે અહીંયા t ની સાપેક્ષે ડિફરન્શિએશન કરીએ છીએ. અગાઉના વિડીયોમાં તમે જ્યારે ભણતા ગુણ વિધેયમાં તો આપણે શું કરતા કે ભાઈ y એ x નથી એનું બાકી, અહીંયા તમે t ની સાપેક્ષે કરો છો. સો નાઉ dy/dt કરો તો અહીંયા તો t નું 1 થઈ જશે. તો ધીસ ઇઝ અ 2a. સો dy/dx = અહીંયા dy/dt upon dx/dt. તો dy/dt શું છે તમારી જોડે? તો 2a, અહીંયા 2at, એટલે 2a કેન્સલ આઉટ કરી દઈએ તો આપણને આન્સર મળી ગયો છે 1/t. તો બસ સિમ્પલ. તો 3a માં જનરલી ક્વેશ્ચન પૂછાતો હોય છે એટલે 3 માર્ક્સનો કહી શકાય. x = a cos θ, y = અહીંયા જો અહીંયા a છે અને અહીંયા b છે તો આ પહેલું જે હતું એ વર્તુળનું સમીકરણ હતું, આ ઉપવલય ઇલિપ્સનું ઇક્વેશન થાય. કઈ વાંધો નહીં, હજી તમે બધું ભણવાનું આવશે ધીરે ધીરે. તો અહીંયા તમારી પાસે હિયર x = a cos θ, y = b sin θ. સો નાઉ dx/dθ કરવામાં આવે તો a cos θ નું શું થઈ જશે? -sin θ, ડિફરન્શિએશન, અને dy/dθ વિથ રિસ્પેક્ટ ટુ આપણે θ કરીએ છીએ તો sin θ નું થઈ જશે cos θ. સો નાઉ
dy by dx equals to what? So that is dy by d theta upon dx upon d theta. So dy by d theta is b cos theta minus a sin theta. So that is a minus of b by a cos upon sin. So that is it is cos theta. So minus b by a cot theta તમને સેકન્ડનો આન્સર આરામથી મળી ગયું છે. ક્લિયર? તો આ જ રીતે આપણે થર્ડ ધીરે ધીરે સોલ્વ કરવાનું છે. આગળના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. જીટીયુમાં જે પૂછાયેલા છે એ એક્ઝામ્પલ્સ પણ હું તમને અહીંયા જોડે જોડે લઈને આવું છું. નાવ તો અહીંયા જો સમર 2022 માં પૂછાયેલો છે ક્વેશ્ચન 3A માં. ક્લિયર? તમને એવું કહે છે કે પ્રૂવ કરો. નાવ તો હવે અહીંયા આપણે x equals to a theta plus sin theta, y equals to a 1 minus cos theta. Clear? ધીરે ધીરે. So અહીંયા dx upon d theta તો a અહીંયા theta નું શું થઈ જશે 1, sin theta નું થઈ જાય cos theta, that is a 1 plus cos theta. dy by d theta કરવામાં આવે તો a 1 નું 0 થઈ જશે. ક્લિયર? અને cos નું પાછું માઇનસ એટલે a sin theta થાય. ક્લિયર? નાઉ dy by dx equals to dy by d theta upon dx upon d theta. તો અહીંયા તમારી જોડે a sin theta upon a in bracket 1 plus cos theta. એટલે એ તો આપણી જોડે કેન્સલ આઉટ થઈ ગયો. પણ હવે જો તમને tan theta by 2 એટલે sin theta એટલે શું લખાય 2 sin theta by 2 into cos theta by 2 અને અહીંયા 1 plus cos theta એટલે તો 2 cos square theta by 2. તો 2 કેન્સલ આઉટ થઈ ગયા. એક cos કેન્સલ આઉટ થઈ જશે. તો શું બચ્યું આપણી જોડે sin theta by 2 upon cos theta by 2, that is it is known as a tan theta by 2. આપણો આન્સર આવી ગયો છે. એટલે જો આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય તો પણ તમને આવડતા હોવા જોઈએ. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે this is a tan theta by 2. આપણને એક્ઝામ્પલ નંબર 3 નો આન્સર સરસ મળી ગયો છે. ચલો નંબર 4 વિન્ટર 24 માં 3A માં પૂછાયેલું છે. નાઉ x equals to 1 by 2 t plus 1 upon t છે. y equals to 1 by 2 t minus 1 upon t છે. ઓકે, ધીરે ધીરે આપણે ગણીએ. So now dx upon dt ધીરે ધીરે આપણે તો 1 by 2 તો કોન્સ્ટન્ટ છે. હવે આપણે અંદર ડિફરન્શિએશન કરો તો t નું 1 થઈ જશે, 1 upon t નું શું થશે minus 1 upon t square થશે. ક્લિયર? અહીંયા dy by dt કરવામાં આવે તો આ 1 by 2 અહીંયા t નું 1 થઈ જશે, 1 upon t નું minus 1 upon એટલે પ્લસ થઈ જશે 1 upon t square થઈ જશે. ક્લિયર? હજી આનું થોડુંક સાદું રૂપ આપીએ તો t square મલ્ટીપ્લાય કરી દઈએ તો t square minus 1 upon 2t square થઈ જાય. અને અહીંયા જોઈએ તો t square plus 1 upon 2t square થઈ જશે. બરાબર? So now dy by dx equals to what? તો અહીંયા dy by dt નીચે બસ બહુ જ ઈઝી, બધામાં સેમ પ્રોસેસ કરવાની છે. તો અહીંયા t square plus 1 upon 2t square અને નીચે અહીંયા t square minus 1 upon 2t square. એટલે આ બંનેના છેદમાં 2t square છે એટલે કેન્સલ આઉટ થઈ જાય. તો ફાઇનલી શું વધ્યું તમારી જોડે this is a t square plus 1 upon t square minus 1. એટલે જો વિન્ટર 24 માં 3A માં પૂછાઈ ગયો હોય તો આપણને સરસ રીતે ધીરે ધીરે આપણે ગણીએ તો આવડી જાય. નંબર 5 એકદમ શાંતિથી x equals to sec theta plus tan theta છે. y equals to એટલે આ એક્ઝામ્પલ તમને તરત ઓળખાઈ જશે કે x ની ફોર્મમાં થીટા, x ની વેલ્યુ થીટામાં t માં આપી હોય, y ની વેલ્યુ થીટામાં t માં આપી હોય તો એકદમ સરસ આપણે ક્લિયર કરી શકીએ. sec theta minus tan theta. ઓકે, સો નાઉ હવે dx upon d theta તો sec theta નું શું થશે sec theta into tan theta અને tan theta હોય તો એનું sec નો સ્ક્વેર કરી દેવાનો છે થીટા. dy by d theta કરો તો sec theta છે
તો sec થીટા ઇન્ટુ tan થીટા માઇનસ ટેન માટે sec નો સ્ક્વેર કરી દઈએ, થીટા થઈ જશે. સો dy બાય dx ઇક્વલ્સ ટુ dy બાય d થીટા अपॉन dx अपॉन d थीटा. चलो તમે વિડિયો પોઝ કરો, ટ્રાય કરો. માઇનસ y બાય એક્સ તમારે લઈને આવવાનું છે. તો હવે હું sec થીટા ને કોમન લઈ લઉં તો શું બચે મને અહીંયા? tan થીટા માઇનસ sec થીટા બચશે અને નીચેથી અહીંયા dx अपॉन d थीटा માંથી પણ હું sec થીટા કોમન લઈ લઉં તો શું બચશે? tan થીટા પ્લસ sec થીટા બચશે. તો sec થીટા અહીંયાથી કેન્સલ આઉટ થઈ જશે. હવે જો sec માઇનસ ટેન હોય તો y છે, પણ જો ટેન માઇનસ sec કરી દઈએ તો ઉપર શું થઈ જાય? માઇનસ y થઈ જશે. અને sec પ્લસ ટેન હોય કે ટેન પ્લસ sec હોય એ બંનેનો જવાબ તમને x મળે. સો dy બાય dx ઇક્વલ્સ ટુ વોટ વી હેવ? માઇનસ y બાય એક્સ. આપણને સરસ રીતે આન્સર આવી ગયો છે. એકદમ ક્લિયર, બરાબર તમે સમજી લીધું છે. ઓકે, નાઉ નંબર 6, x ઇક્વલ્સ ટુ a cos નો 4 થીટા છે, y ઇક્વલ્સ ટુ b sin નો 4 થીટા છે. ચલો હિયર x ઇક્વલ્સ ટુ a cos 4 થીટા, y ઇક્વલ્સ ટુ b sin ટુ ધી પાવર 4 થીટા. તો dx अपॉन d થીટા, તો હવે અહીંયા જો a તો એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા 4 cos ક્યુબ થીટા, પાછું જો હવે અહીંયા પાછું પેલું આવશે કે cos છે, આપણે વિથ રિસ્પેક્ટ ટુ થીટા નું કરીએ છીએ એટલે cos નું પાછું બાકી, તો અહીંયા થશે માઇનસ sin થીટા. ચલો dy બાય d થીટા કરવામાં આવે તો b 4 sin નો 3 થીટા, પાછું sin નું બાકી ઇન્ટુ cos થીટા થઈ જશે. ક્લિયર? સો નાવ હિયર હવે અહીંયા સો dy બાય dx ઇક્વલ્સ ટુ વોટ? dy બાય d થીટા अपॉन dx अपॉन d थीटा. तो dy बाय d थीटा, ओके, तो 4b sin क्यूब थीटा इंटू cos थीटा डिवाइडेड बाय 4a cos क्यूब थीटा इंटू sin थीटा माइनस साइन छे जोड़े, तो 4 कैंसल आउट થઈ જશે. હવે અહીંયા જો માઇનસ ઓફ b બાય a, હવે અહીંયા એક સાઇન કેન્સલ આઉટ થઈ જાય અને એક કોસ કેન્સલ આઉટ થઈ જાય, તો શું બચ્યું ઉપર? સાઇન સ્ક્વેર થીટા. નીચે એક કોસ કેન્સલ આઉટ થઈ જાય તો શું બચશે? કોસ સ્ક્વેર થીટા. હવે જો તમારી પાસે અહીંયા કોસ નો 4 પાવર હોય તો x अपॉन a છે, અહીંયા સમજીએ આપણે. તો કોસ નો 4 પાવર થીટા ઇક્વલ્સ ટુ x अपॉन a અને સાઇન ના 4 પાવર થીટા ઇક્વલ્સ ટુ y अपॉन b લખી શકાય. એટલે cos સ્ક્વેર કહું તો અંડર રૂટ થઈ જાય અને sin સ્ક્વેર કહીએ તો પણ આપણે અંડર રૂટ થઈ જાય. તો અહીંયા શું બચશે? માઇનસ b अपॉन a. sin સ્ક્વેર એટલે અંડર રૂટ ઓફ y બાય b થશે અને અહીંયા cos સ્ક્વેર એટલે અંડર રૂટ ઓફ x બાય a થશે. ક્લિયર? તો આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ તો ઇક્વલ્સ. હવે અહીંયાથી તમને અહીંયા આપણે થોડુંક સાદુરૂપ આપું છું. માઇનસ b બાય a, તો ઉપર અંડર રૂટ y, નીચે અંડર રૂટ b થઈ જશે. હવે અહીંયા નીચે અંડર રૂટ x અને ઉપર અંડર રૂટ a. ડિનોમિનેટર છેદનો છેદ ક્યાં જાય? ઉપર જશે. તો હવે અહીંયા જો તો a કેન્સલ આઉટ થઈ જશે એટલે અહીંયા નીચે બચશે અંડર રૂટ a અને અહીંયા બચશે અંડર રૂટ b. તો માઇનસ ઓફ અંડર રૂટ by અને અહીંયા વધશે અંડર રૂટ ઓફ ax. સો વોટ વી હેવ ફાઇનલ આન્સર? તો બંનેનું અંડર રૂટ આપણે કોમન લઈ લઈએ. સો ધીસ ઇઝ અ by બાય ax. આપણને જે જોઈએ છે આન્સર મળી ગયો છે. એટલે આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ડિફરન્શિએશન્સ ઓફ તમારી જોડે પેરીમેટ્રિક ફંક્શન્સનું હતું એ આપણે સરસ શાંતિથી ક્લિયર કર્યું. વિડીયોમાં ખૂબ મજા આવી છે. લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડ્સને વિડીયો શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.